ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આગામી 6 દિવસ તાપમાન શુષ્ક રહેવાની શક્યતા સેવાઈ રહી છે તો બેવડી ઋતુનો અનુભવ રહેશે યથાવત। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વાદળછાયું વાતાવરણ રહેશે। ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાતા સવારે ઠંડીનો અહેસાસ થશે તો આજે નલિયામાં સૌથી ઓછું 11.9 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। अहमदाबाद गांधीनगर सहित 15 થી 16 डिग्री तापमान रहेशे। 9 फरवरी से लेकर 14 फरवरी तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है और लघुत्तम तापमान में भी कोई बड़ा बदलाव नहीं रहेगा। उच्चतम तापमान और लघुत्तम तापमान कोई बड़ा बदलाव नहीं रहेगा। अहमदाबाद के लिए जो पूर्वानुमान है अभी मेनली क्लियर स्काई है और जो लघुत्तम तापमान है 16 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है और जो उच्चतम तापमान है 34 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है अगले 24 घंटों में। और कोस्टल के लिए अभी जो पवन का दिशा रहेगा उत्तर पश्चिम से उत्तर दिशा से पवन चलने का स्थिति है और जो स्पीड रहेगा 15 से 20 नॉट रहेगा। सबसे कम तापमान रिकॉर्ड हुआ है नलिया में, वो है 11.2 डिग्री सेंटीग्रेड जो नॉर्मल से 0.1 डिग्री सेंटीग्रेड ऊपर है। अहमदाबाद में 16.2 डिग्री सेंटीग्रेड टेम्परेचर रिकॉर्ड हुआ है जो सामान्य से 3.3 डिग्री सेंटीग्रेड ऊपर है। છોટાઉદેપુરના પાવીજેતપુરના સજોડ ગામમાં એક લાલચુભાઈએ પોતાના જ મૃત ભાઈની જમીન પચાવી પાડવા માટે કારસો રચ્યો। મૃતક બલાભાઈ રાઠવાના ભાઈ સબુરભાઈએ જમીનની લાલચમાં માનવતા નેવે મૂકી દીધી તો નકલી પેઢીનામું, ખોટા સાક્ષીઓ અને તલાટીની બોગસ સહી સિક્કાનો ઉપયોગ કરી જમીન પોતાના નામે કરાવી લીધી। હદ તો ત્યારે થઈ જ્યારે વારસામાં જમીન મેળવવા માટે મૃત ભાઈને અપરિણીત જાહેર કરી દીધા, જ્યારે હકીકતમાં તેમની પત્ની અને પુત્ર હયાત છે। ત્યારે વારસાઈ કરાવવા ગયો ત્યારે મને ખબર પડી કે મારા પપ્પાનું નામ કમી કરી નાખેલું છે। તો મેં એમ કીધું કે કેવી રીતનું થયું એમ, તે કે તમારી વારસાઈ થઈ ગઈ છે। મેં કીધું વારસાઈ તો મેં કરાવી નથી તો વારસાઈ થઈ કઈ રીતની। મેં પૂછ્યું તારે અહીંયા એવું કીધું કે વારસાઈ કરાવવા તારા કાકાએ કરાવી નાખી છે। એમે પેઢીનામું ગલત બનાવી દીધું અને મયતનો દાખલો ગલત મૂકી દીધો અને પંચોની સહીઓથી બી ગલત જાતે કરી નાખી અને જે છેલ્લી નોટિસ આવે છે જે 135ની એમે એ લોકોએ જાતે જ સહીઓ કરી છે। તો ઈ-ધારા વિભાગે નોટિસ કાઢી હોવા છતાં રેવન્યુ વિભાગે દસ્તાવેજોની ખરાઈ કરવાની તસદી સુદ્ધા ન લીધી। આજે 7, 12 અને 8A માં આરોપીનું નામ ચડી ગયું છે અને સાચો વારસદાર પુત્ર ન્યાય માટે ભટકી રહ્યો છે। સૌથી મોટો સવાલ આ નકલી દસ્તાવેજો સરકારી કચેરી સુધી પહોંચ્યા તો તેની ચકાસણી કેમ ન થઈ। સાજોડ ગ્રામ પંચાયતના તલાટીનું કહેવું છે કે પંચાયતના તમામ ડોક્યુમેન્ટ નકલી છે। સદર બાબતે જે પેઢીનામું છે તે મામલતદાર કચેરીએ રેવન્યુ તલાટીશ્રી પાસે જે અમે ચકાસ્યું તે બાબતે માલુમ પડે છે કે અંદર જે પેઢીનામું છે એ ગ્રામ પંચાયત કચેરીએથી ઇસ્યુ કરેલું નથી, એનો જાવક નંબર પણ નથી અને જે પેઢીનામામાં સહી સિક્કાનો યુઝ થયો છે જે સિક્કા અને સહી તે અમારી નથી। એ જે પેઢીનામું છે એ ખોટી રીતે મેન્યુપ્યુલેટ કોઈ કરેલું છે। તો અહીં સવાલ એ છે કે જો સરકારી કચેરીમાં નકલી દસ્તાવેજો પસાર થઈ શકે તો સામાન્ય ગરીબ માણસના અધિકાર કેટલા સુરક્ષિત છે। જમીન રેકોર્ડ જેવી ગંભીર પ્રક્રિયામાં ખોટા દસ્તાવેજો આધારિત નોંધ કેવી રીતે થઈ। હાલમાં મદદનીશ કલેક્ટરે આ મામલે તપાસની ખાતરી આપી છે। विषय में हमारे पास कोली रेसलीबेन बलाभाई, कोली जशीबेन बलाभाई और कोली नटवर भाई बलाभाई, इन 3 व्यक्तियों की ओर से आरटीएस की अर्जी आई है हमारे पास। इसमें हम आगे सुनवाई करने के बाद और इसमें जो भी निर्णय होगा वो हम निकाल कर देंगे। તો અમારી સાથે હાલ સંવાદદાતા સહેજબ જોડાઈ ગયા છે। સહેજબ, જમીન કૌભાંડનો મામલો સામે આવ્યો છે, જેમાં ભાઈ દ્વારા જ કૌભાંડ આચરવામાં આવ્યું છે, શું અપડેટ મળી રહ્યું છે આખી ઘટનામાં? જી કોમલ, ખાસ કરીને જે છોટાઉદેપુરના પાવીજેતપુર તાલુકાના સજોડ ગામમાંથી આ કિસ્સો સામે આવ્યો છે કે જે બે ભાઈની જે જમીન હતી તેમાંનો એક ભાઈ જે
મૃત્યુ પામે છે ત્યારે તેઓના જે મૃતકનો જે દીકરો જે છે તેઓ જ્યારે પેઢીનામું કરાવવા માટે કચેરી જાય છે ત્યારે તેઓને ખબર પડતી હોય છે કે તેઓના પિતાને અપરિણિત બતાવીને તેઓનું નામ કમી કરાવી દેવામાં આવે છે અને જે બીજો કોઈ નહીં પરંતુ તેઓનો ભાઈ જ હોય છે. એટલે જે કહી શકાય કે ભાઈની જમીન પચાવવા માટે બિલકુલ નકલી દસ્તાવેજો જે છે રજૂ કર્યા કચેરીની અંદર. હાલ તો ખરેખર જ્યારે ગામની અંદર જ્યારે પેઢીનામું થતું હોય છે ત્યારે તલાટી દ્વારા સર્વે પણ કરવામાં આવે, ત્યારબાદ રેવન્યુ રેકોર્ડના તલાટી હોય તે પણ સર્વે કરવામાં આવે છે. પરંતુ આજે આ નકલી દસ્તાવેજોથી આ નામ કેમ કરીને કમી થઈ ગયું છે તે સવાલ ઉભા થયા છે. ખાસ કરીને આજે ભાઈની જમીન જ્યારે પચાવી દીધી છે ત્યારે આજે તેઓનો દીકરો જે છે દર જ્યારે ભટકી રહ્યો છે અને હવે ન્યાયની ગુહાર લગાવી રહ્યો છે. ત્યારે છોટાઉદેપુર જે એસડીએમ છે તેઓએ તો તેઓને કહ્યું છે કે આગળની તપાસ કરીશું, પરંતુ ક્યારે તેઓને આ નામની અંદર જે 7/12 છે તેમાં નામ જોઈન થશે તેઓને ન્યાય મળશે, એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. કોમલ જી સહેજબ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અમદાવાદ બાદ હવે આણંદમાં લાગ્યા છે આશારામના પોસ્ટર. તો મહેન્દ્ર શાહ ચોકડી પર લગાવવામાં આવ્યા છે વિવાદાસ્પદ બોર્ડ. આશારામના અનુયાયીઓએ આ પોસ્ટર લગાવ્યા છે. તો માતૃ પિતૃ દિવસના સંદેશ સાથે પોસ્ટર લગાવવામાં આવ્યા છે. 14 ફેબ્રુઆરીએ ઉજવણી કરવા અંગેના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. તો ઉજવણી માટે સંપર્ક કરવા માટે ફોન નંબર પણ આપ્યો છે. છબી સુધારવાનો પ્રયાસ કે પછી નવા વિવાદની શરૂઆત, તેને લઈને અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે. તો આ પહેલા અમદાવાદ શહેરમાં પણ આ પ્રકારના બોર્ડ જોવા મળ્યા હતા અને હવે અમદાવાદ શહેર બાદ આણંદમાં પણ આ પ્રકારના બોર્ડ જોવા મળી રહ્યા છે. આશારામના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. તેમના જે અનુયાયીઓ છે તેમના દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. બંને તસવીર અમદાવાદ શહેરની અને આણંદ શહેરની કે જ્યાં બંને બાજુ એક જ જેવા પોસ્ટર જોવા મળી રહ્યા છે. આશારામના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. માતૃ પિતૃ દિવસની ઉજવણી કરવાની આમાં જાહેરાત કરવામાં આવી છે પોસ્ટરમાં, અને જે આશારામના અનુયાયીઓ છે તેમના દ્વારા આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. તો અમદાવાદ તેમજ આણંદની આ તસવીરો સામે આવી છે કે જ્યાં આશારામના પોસ્ટર લગાવવામાં આવ્યા છે, જેને લઈને વિવાદ સર્જાયો છે. ત્યારે અનુયાયીઓ દ્વારા જે પોસ્ટર છે તે લગાવવામાં આવ્યા છે. તો આણંદમાં પણ આશારામના પોસ્ટર લાગ્યા. મહેન્દ્ર શાહ ચોકડી પરના દ્રશ્યો કે જ્યાં આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. બનાસકાંઠાના ડીસામાં ભુવાજી પર હુમલાનો મામલો સામે આવ્યો છે. હુમલો કરનાર 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. લવ મેરેજની અદાવતમાં હુમલો કરવામાં આવ્યો હતો. શિહોરીના દેવા રબારી પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે તમામ આરોપીઓને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા છે. પોલીસ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી હવે રિમાન્ડ પણ મેળવશે. રાજકોટમાં 120 કિલો ચાંદી ચોરી કરનારની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. 40 કિલો ચાંદી સાથે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ચોરાયેલું ચાંદી મહેસાણામાં વેચાય તે પહેલા આરોપીની ધરપકડ કરવામાં આવી. પ્રદીપ પ્રજાપતિની ધરપકડ. તેનો ભાઈ કમલેશ ફરાર છે. ત્યારે કમલેશ અગાઉ રાજકોટમાં ચાંદીનો વ્યવસાય કરતો હતો અને કેસના મુખ્ય ફરાર આરોપીની ધરપકડ માટે સુરત અને વડોદરામાં તપાસ હાથ ધરવામાં આવી છે. મહેસાણાથી માણેક ચોક ચાંદી વેચવા જઈ રહ્યા હતા. ત્યારે અન્ય 80 કિલો ચાંદી કોને આપ્યું અને કયા આરોપી પાસે છે તે અંગે પૂછપરછ શરૂ કરવામાં આવી છે. તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. જે લગભગ ચાંદીનો જે મોટો જથ્થો હતો તેની જે ચોરી કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. મુખ્ય આરોપી જે કમલેશ છે તે ફરાર છે અને તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તો સંવાદદાતા ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે. ઋત્વિજ, 120 કિલો ચાંદીની ચોરી થઈ હતી અને ત્યારબાદ તપાસ હાથ ધરવામાં આવી હતી. હવે એક આરોપીની ધરપકડ, શું અપડેટ મળી રહ્યું છે? જી કોમલ, વાત કરીએ તો રાજકોટમાં જે પ્રકારે આ બનાવ સામે આવ્યો હતો ત્યારબાદ જે મોટી રકમની ચોરી હતી એટલે રાજકોટ પોલીસ તો તપાસમાં લાગી હતી, પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ આ બાબતે તપાસ કરી રહી હતી. અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે જે એક આરોપી છે કે જેની પાસે મોટી પ્રમાણના ચાંદીનો માલ છે અને તે પોતે મહેસાણા તરફ જઈ રહ્યો છે ચાંદીનો જે જથ્થો હતો તે વેચવા માટે. એટલે એ બાતમીના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી હતી અને આરોપીની ધરપકડ કરી છે, જેની પાસેથી 40 કિલો
ચાંદીનો જથ્થો જપ્ત કર્યો છે, જ્યારે અન્ય એક આરોપી છે તે ફરાર છે અને તેને પકડવા માટે પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. વડોદરા અને રાજકોટની અંદર હાલ પોલીસ તપાસ કરી રહી છે. જે ઋત્વિજ, કેવી રીતે આખો પ્લાન ઘડવામાં આવ્યો હતો અને કેવી રીતે ચોરીને અંજામ આપ્યો? આ સિવાય કમલેશ હજુ ફરાર છે અને તે રાજકોટમાં ચાંદીના વ્યવસાય સાથે પણ જોડાયેલો હતો, એટલે તે આખું કનેક્શન કેવી રીતે જોડાયેલું છે તેને લઈને કયા પ્રકારે તપાસ થઈ રહી છે? જી, વાત કરીએ તો હાલ જે પકડાયેલો આરોપી છે તેનું નામ પ્રદીપ ચંપાલાલ પ્રજાપતિ છે, જ્યારે જે અન્ય આરોપી છે તેને પકડવા માટેની જે તજવીજ છે તે